નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું એમઆઈ પટેલ આઈટીઆઈમાં ચાલતા ફિટર ટ્રેડના લેસન લિમિટ ફિટ ટોલરન્સ વિશે જાણીશું. એની વ્યાખ્યાઓ, ગણતરી તેમજ ઉદાહરણ સહિત એને સમજીશું. મિત્રો, હવે આપણે લિમિટ ફિટ ટોલરન્સ વિશે વિગતવાર સમજીશું. આજનો આપણો પોઈન્ટ લિમિટ સિસ્ટમ, ફિટ અને ટોલરન્સ વિશે આજે આપણે જાણીશું. હવે એના વિશે જાણવા માટે આપણે પૂર્વ ભૂમિકા જોઈએ તો આપણે અત્યારે દરેક ઇન્ડસ્ટ્રીની અંદર જથ્થાબંધ ઉત્પાદન એટલે કે માસ પ્રોડક્શન થતું હોય છે. એકના એક ભાગનું વધારે સંખ્યામાં ઉત્પાદન કરવું એટલે એને કહેવાશે જથ્થાબંધ ઉત્પાદન. કોઈ એક એકમ કે ભાગનું મોટી સંખ્યામાં ઉત્પાદન કરવું તો એને કહેવાશે માસ પ્રોડક્શન અથવા તો જથ્થાબંધ ઉત્પાદન. હવે જ્યારે કોઈ કંપની બોલ્ટ અને નટનું ઉદાહરણ સાથે આપણે જોઈએ તો બોલ્ટ અને નટનું ઉત્પાદન કરતી હોય તો બજારમાં આપણે 10 mm નો બોલ્ટ લેવા જઈએ અને બીજી જગ્યાએથી લીધો તો એ બોલ્ટ નટ એક સાથે મેચ થવો જોઈએ. એ ગુણધર્મ હોય તો જ જથ્થાબંધ ઉત્પાદન એટલે કે માસ પ્રોડક્શનનો હેતુ સાર થાય છે, અથવા મેચ નથી થતો તો એ હેતુ સરતો નથી. જેમ કે એન્જિનની અંદર પિસ્ટન અને સિલિન્ડર કોઈ પણ અલગ અલગ જગ્યાએથી લીધા હોય પણ એના માપ પ્રમાણે એ મેચ થવા જોઈએ. આ સાર થાય તો જ જથ્થાબંધ ઉત્પાદનનો હેતુ સાર થાય છે. તો એ શાના લીધે શક્ય છે? તો ઇન્ટરચેન્જેબિલિટી ગુણધર્મના લીધે એ શક્ય બને છે. હવે આપણે જોઈએ ઇન્ટરચેન્જેબિલિટી એટલે શું. ઇન્ટરચેન્જેબિલિટી એટલે વિવિધ વ્યક્તિ દ્વારા વિવિધ વાતાવરણમાં બનાવેલ સમાન ભાગોની એસેમ્બલી દરમિયાન કોઈપણ જાતના ફેરફાર કે રિપેરિંગ વગર સરળતાથી એસેમ્બલ થઈ શકવાની ક્ષમતા. એટલે ઇન્ટરચેન્જેબિલિટી એટલે કે એનું ગુજરાતી આપણે કરીએ તો ઇન્ટર એટલે કે આંતરિક અને ચેન્જેબિલિટી એટલે ચેન્જ થઈ શકવા જોઈએ. એટલે કોઈ કંપનીમાં માસ પ્રોડક્શન થતું હોય તો અલગ અલગ પાર્ટ્સ બનાવ્યા છે તો અલગ અલગ પાર્ટ્સ એ એકબીજા સાથે જોડાણ થવું જોઈએ. એવું નહીં કે એક જ પાર્ટ્સ એક ભાગ જોડે જ મેચ થાય, બીજો કોઈ પણ ભાગ એના જોડે મેચ થવો જોઈએ. તો આને કહેવાય ઇન્ટરચેન્જેબિલિટી. હવે ઇન્ટરચેન્જેબિલિટી કેમ જરૂરી છે એ જોઈએ. તો આપણે ધારો કે 5 વર્ષ ગાડી લીધી, 5 વર્ષે ગાડી ખરાબ થઈ તો એનો પિસ્ટન બદલવાનો હોય તો જો એમાં ઇન્ટરચેન્જેબિલિટી ના હોય તો તમે એનો જ પાર્ટ્સ ફરથી મળવું મુશ્કેલ બની જાય. તો આપણે બીજો પાર્ટ્સ મેળવી અને એમાં ચેન્જ કરી શકીએ છીએ જેથી આપણું મેન્ટેનન્સ સરળતાથી થઈ શકે છે. જો ઇન્ટરચેન્જેબિલિટી ના હોય તો આપણે મેન્ટેનન્સ અથવા તો બીજા કોઈ પણ કાર્યમાં અગવડતા આવતી હોય છે. તો દરેક સરળતા માટે ઇન્ટરચેન્જેબિલિટી હોવી જરૂરી છે. ઇન્ટરચેન્જેબિલિટી કઈ રીતે આપવામાં આવે છે એ હવે આપણે લિમિટ સિસ્ટમની અંદર જોઈશું. આ આપણી આકૃતિ છે, તેની અંદર અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે. લિમિટ સિસ્ટમની અંદર વપરાતી જુદી જુદી પરિભાષાઓ આકૃતિની અંદર વિગતવાર સમજાવેલી છે. એ આપણે વ્યાખ્યાઓ પણ જોશું અને જોડે આકૃતિ જોશું. હવે આ દરેક વ્યાખ્યાની અંદર દરેક બે ભાગ જોડાતા હોય તો એ ભાગ જોડાતા ભાગની અંદર એક શાફ્ટ હોય અને એક હોલ હોય. જેને આપણે શાફ્ટ મતલબ કે એક્સટર્નલ પાર્ટ તરીકે બહારના ભાગ તરીકે ઓળખીએ છીએ અને હોલ એટલે અંદરના ભાગ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા જે દર્શાવી છે તે શાફ્ટ છે અને અહીંયા જે ઉપરનો ભાગ દર્શાવ્યો છે તે હોલ તરીકે દર્શાવ્યો છે. એટલે એક્સટર્નલ અને ઇન્ટરનલ પાર્ટ્સ, શાફ્ટ એક્સટર્નલ પાર્ટ તરીકે અને હોલ ઇન્ટરનલ પાર્ટ તરીકે. કોઈ પણ પાર્ટ્સ આ કંપનીની અંદર બનતા હોય તો દરેકની અંદર એને ફિટિંગ કરવાનું હોય, એક્સટર્નલ ઇન્ટરનલ. જે રીતે સિલિન્ડર છે તો એની અંદર આપણે શું ફિટ કરીશું તો પિસ્ટન. તો ઇન્ટરનલ ભાગ કયો થયો તો પિસ્ટન, બહારનો ભાગ કયો થયો સિલિન્ડર. તો આ બંનેનું યોગ્ય રીતે જોડાણ થાય તો એ માટે આપણે શું ધ્યાન રાખવું જોઈએ તો એમાં અલગ અલગ વ્યાખ્યાઓ છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ ઝીરો લાઈન. ઝીરો લાઈન કે જે શાફ્ટ અને હોલની મિડલમાં જે આપણે અપ્રોક્સિમેટ નક્કી કરીએ છીએ તેને કહેવાય ઝીરો લાઈન. એની આપણે વ્યાખ્યા જોઈએ.
સૌ પ્રથમ વ્યાખ્યા જોઈએ સાઇઝ. લંબાઈના માપનમાં અમુક એકમમાં દર્શાવવામાં આવતી સંખ્યાને સાઇઝ કહેવામાં આવે છે. આપણા કોઈ પણ એક લંબાઈ માપવી હોય તો એના માપ માટે શું લેવામાં આવે છે? તો સાઇઝ લેવામાં આવે છે. એના પછી મહત્વપૂર્ણ વ્યાખ્યા બેઝિક સાઇઝ. જ્યારે શાફ્ટ અને હોલ હોય તો એની બેઝિક સાઇઝ નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણી માપ કોઈ આ રીતે 100નું માપ નક્કી કર્યું તો 100 એ શું થશે? આપણી બેઝિક સાઇઝ થશે. હવે એના પછી એકચ્યુઅલ સાઇઝ. એકચ્યુઅલ સાઇઝ શું છે? આપણે ડ્રોઈંગની અંદર બેઝિક સાઇઝ નક્કી કરીએ છીએ. જ્યારે એકચ્યુઅલ સાઇઝ શું છે? તો એકચ્યુઅલ સાઇઝ જ્યારે જોબ બની જાય, પ્રોડક્ટ તૈયાર થાય અને જે પણ માપ એ પ્રોડક્ટનું માપ હોય તો એ સાઇઝને કહેવાશે એકચ્યુઅલ સાઇઝ. હવે આપણે બેઝિક સાઇઝનું ઉદાહરણ સાથે સમજીશું. ઉદાહરણ તરીકે આપણે કોઈ ભાગ બનાવવા માટે આપ્યો તો એની બેઝિક સાઇઝ રાખી છે 100 mm. બેઝિક સાઇઝ કેટલી? ડ્રોઈંગની અંદર આપણે આને ડ્રોઈંગ આપ્યું તો ડ્રોઈંગ કેટલાનું આપ્યું? 100 mm. હવે કોઈ વાર મશીનની ખામી અથવા માણસની ખામી અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટ માપવાની ખામીને કારણે ચોક્કસ માપ મેળવી શકાતું નથી. ધારો કે આપણે 100 mm બનાવવું છે તો પરફેક્ટ 100 mm બનાવી શકતા નથી. એનાથી માઇનોર પ્લસ અથવા તો ઓછું થતું હોય છે. એવું થવાનું કારણ શું છે? તો મશીનની કોઈ માઇનોર ખામી હોય અથવા જેનાથી આપણે માપીએ છીએ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની કોઈ ખામી હોય તો એના લીધે આપણે ચોક્કસ માપ મેળવી શકતા નથી. એના કારણે આપણે એની અંદર છૂટછાટ આપીએ છીએ. એટલે આપણે એને ડ્રોઈંગની અંદર આપ્યું 100 mm તો એના જોડે આપણે લિમિટ આપીશું કે 0.05 mm ઉપર ચાલશે અને 100 થી 0.05 mm નીચે ચાલશે. મતલબ કે 100.05 સુધી જોબ હોવો જોઈએ, એનાથી બહાર જવું જોઈએ નહીં. અને ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? તો 99.95. તો આ બંને લિમિટ વચ્ચે આપણો જોબ હોવો જોઈએ. તો આમાં જે આપણે સાઇઝ આપી 100 એને કહેવાશે બેઝિક સાઇઝ. હવે આપણે એમને બનાવવા માટે લિમિટ આપી +0.05 અને -0.05, પણ એકચ્યુઅલ મશીન ઉપર જ્યારે એ જોબ બન્યો ત્યારે બન્યો 100.03નો. તો એ જે સાઇઝ બની એ સાઇઝને આપણે ઓળખીશું એકચ્યુઅલ સાઇઝ, કે જે સાઇઝ આપણી ઓરિજિનલમાં બની. બેઝિક સાઇઝ કઈ છે? તો જે ડ્રોઈંગમાં આપણે આપી તે. અને એકચ્યુઅલ સાઇઝ કઈ? તો જે ફાઇનલી પ્રોડક્ટ તૈયાર થઈ અને એની જે સાઇઝ બની એને આપણે કહેશું એકચ્યુઅલ સાઇઝ. હવે એના પછી આપણે જોઈએ સાઇઝની લિમિટ. સાઇઝની લિમિટ એટલે શું? તો આપણે જે પણ પ્રોડક્ટ બનાવવા આપી એમાં લિમિટ આપી એમને કે 100 mm. 100 mm થી +0.05 હશે તો ચાલશે, અથવા તો 100 થી 0.05 mm ઓછું હશે તો ચાલશે, પણ આનાથી વધારે કે આનાથી ઓછું હોવું જોઈએ નહીં. મતલબ કે 100.05 થી ઉપર ના હોવું જોઈએ, 99.95 થી ઓછું ના હોવું જોઈએ, તો જ આપણી ફાઇનલ પ્રોડક્ટ વેલિડ ગણાય. નહીં તો આ પ્રોડક્ટ રિજેક્ટની અંદર જાય. હવે રિજેક્ટમાં જવાનું કારણ શું? જો આ માપથી ઓછું જશે તો બીજા જે ભાગ જોડે આપણે મેચ કરવાનું છે એ એના જોડે ફિટિંગ થશે નહીં. એટલા માટે આપણી જે પ્રોડક્ટ બનશે એ પ્રોડક્ટ શું થશે? રિજેક્ટ થશે. આપણી કોઈ પણ પ્રોડક્ટ રિજેક્ટ ના થાય એના માટે શું ધ્યાન રાખવું? તો આપણો જે પણ પ્રોડક્ટ બનાવી છે એ લિમિટ સાઇઝની અંદર હોવી જોઈએ. તો આપણે બે લિમિટ આપી, 100.05 મહત્તમ લિમિટ આપી અને ન્યૂનતમ લિમિટ આપી 99.95. તો આ બે લિમિટની અંદર જોબ બનવો જોઈએ. તો આ બંને જે લિમિટ છે, અપર લિમિટ અને લોઅર લિમિટ, એને આપણે કહેશું સાઇઝ લિમિટ. એટલે કે આ પણ બે મહત્તમ છૂટ આપતી સાઇઝ છે જેમાં વચ્ચે કમ્પોનન્ટને ખરેખર સાઇઝ રહેલી હોય છે. એ સાઇઝની લિમિટની અંદર જ એ જોબ બનવો જોઈએ. એનાથી વધારે હશે તો પણ રિજેક્ટ થશે, એનાથી ઓછો હશે તો પણ એ જોબ રિજેક્ટ થશે. એના પછી આપણે જોઈએ ડેવિએશન. ડેવિએશન એટલે ગુજરાતીમાં વિચલન. કોઈ સાઇઝ તેને સંબંધિત બેઝિક સાઇઝ વચ્ચેના ગણતરીય તફાવતને ડેવિએશન કહે છે.
આપણે અગાઉ આકૃતિમાં જોયું એ પ્રમાણે તો બેઝિક સાઇઝ કઈ તો હોલ અને શાફ્ટ વચ્ચે આપણે ડ્રોઈંગની અંદર બેઝિક સાઇઝ નક્કી કરીએ છીએ. તો બેઝિક સાઇઝ અને જે આપણે મેક્સિમમ લિમિટ અથવા તો મિનિમમ લિમિટ એ નક્કી કરી એ બંને વચ્ચેના બીજ ગણતરીય તફાવતને શું કહેવાશે તો ડેવિએશન કહેવામાં આવે છે. હવે બીજી વ્યાખ્યા જોઈએ, અપર ડેવિએશન. આપણે જોઈ લીધું કે ડેવિએશન, તો ડેવિએશન શું છે તો બેઝિક સાઇઝથી લિમિટ વચ્ચેનો તફાવત. એમાં પણ કઈ છે તો અપર ડેવિએશન. તો સંબંધિત બેઝિક સાઇઝથી અને મહત્તમ લિમિટ, બેઝિક સાઇઝ અને મહત્તમ લિમિટ વચ્ચેના તફાવતને અપર ડેવિએશન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આકૃતિની અંદર ડેવિએશન, બેઝિક સાઇઝ, અપર ડેવિએશન અને લોઅર ડેવિએશન એ વિગતવાર જોઈએ. તો આ આપણી જે લાઈન સેન્ટરની અંદર બતાવી તો એ શું છે? ઝીરો લાઈન. ઝીરો લાઈન શું દર્શાવે છે તો બેઝિક સાઇઝ દર્શાવે છે. જે હોલ અને શાફ્ટની વચ્ચે જે ઝીરો લાઈન આપી છે તે શું દર્શાવે છે તો બેઝિક સાઇઝ. હવે એના પછી આપણે અપર ડેવિએશન આકૃતિમાં જોઈએ તો અહીંયા જોશો ઝીરો લાઈન બેઝિક સાઇઝથી જે મેક્સિમમ લિમિટ આપી છે તો એને કહેવાશે અપર ડેવિએશન. મતલબ કે બેઝિક સાઇઝથી મહત્તમ લિમિટ વચ્ચેનો તફાવત. એ જ રીતે લોઅર ડેવિએશન, બેઝિક સાઇઝથી ન્યૂનતમ લિમિટ વચ્ચેનો તફાવત. તો અહીંયા જે દર્શાવી છે નાની ગેપ એ છે આપણું લોઅર ડેવિએશન. અપર ડેવિએશન એટલે બેઝિક સાઇઝથી મહત્તમ લિમિટ અને લોઅર ડેવિએશન એટલે બેઝિક સાઇઝથી ન્યૂનતમ લિમિટ સુધીનો તફાવત. અને વચ્ચે જે પણ ડ્રોઈંગમાં આપણે બેઝ તરીકે લીધું તો એ સાઇઝને ઝીરો લાઇન અથવા તો બેઝિક સાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. લોઅર ડેવિએશન વિશે આપણે આકૃતિમાં જોઈ ગયા. તો આ એની વ્યાખ્યા છે સાઇઝની લઘુત્તમ લિમિટ અને બેઝિક સાઇઝ. તો લઘુત્તમ લિમિટ અને બેઝિક સાઇઝ વચ્ચેના બીજ ગણતરીય તફાવતને શું કહેવાશે તો લોઅર ડેવિએશન તરીકે ઓળખાય છે. આપણે આકૃતિની અંદર જોઈ લીધું. હવે આપણે જોઈએ મૂળભૂત વિચલન, એટલે કે અંગ્રેજીમાં કહીએ તો ફંડામેન્ટલ ડેવિએશન. ઝીરો લાઇનના સંદર્ભમાં ટોલરન્સ ઝોનની સ્થિતિ દર્શાવતા સગવડતા ખાતર પસંદ કરવામાં આવેલ બે ડેવિએશન પૈકી કોઈ પણ એક ડેવિએશનને ફંડામેન્ટલ ડેવિએશન તરીકે ઓળખવામાં આવે છે. હવે કોઈ પાર્ટ્સ બનાવવો છે તો એના માટે શું જોશે તો ડ્રોઈંગ. તો ડ્રોઈંગ આપીએ તો એ વખતે ડ્રોઈંગની અંદર આપણે શું આપશું એક બેઝિક સાઇઝ અને બેઝિક સાઇઝથી જે આપણે અપર લિમિટ અને લોઅર લિમિટ એટલે અપર ડેવિએશન અને લોઅર ડેવિએશન નક્કી કર્યું. તો એમાંથી કોઈ પણ એકને આપણે અપર અથવા તો લોઅર આપણે જોબ બનાવવા માટે નક્કી કર્યું તો એને કહેવાશે મૂળભૂત વિચલન એટલે કે ફંડામેન્ટલ ડેવિએશન. આપણી સરળતા ખાતર સંદર્ભમાં જે પણ આપણે પસંદગી કરીએ અપરની અથવા તો લોઅર ડેવિએશન તો એને કહેવામાં આવશે મૂળભૂત વિચલન. હવે જોઈએ વાસ્તવિક વિચલન. વાસ્તવિક વિચલન એટલે આપણે ધારો કે 100 mm સાથે 0.05 પ્લસ અને 0.05 માઇનસ એ લિમિટ સાથે આપણે જોબ બનાવવા આપ્યો તો એની અપર ડેવિએશન કેટલું છે તો 0.05 અને લોઅર ડેવિએશન પણ કેટલું છે -0.05. હવે વાસ્તવિક વિચલન એટલે કે જ્યારે આપણો જોબ તૈયાર થાય છે અને એ જોબનું જે પણ માપ હોય અને એની અંદર જે વિચલન મળતું હોય મતલબ કે ડેવિએશન મળતું હોય તો એને વાસ્તવિક વિચલન તરીકે ઓળખવામાં આવે છે. ખરેખર માપવાથી મળતી સાઇઝ અને બેઝિક સાઇઝ વચ્ચેના બીજ ગણતરીય તફાવતને વાસ્તવિક વિચલન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ સાથે આપણે જોઈએ તો 100ની આપણે બેઝિક સાઇઝ આપી હતી 0.05 અપર લિમિટ અને 0.05 લોઅર લિમિટ આપી હતી પણ એકચ્યુઅલીમાં જોબ આપણો બન્યો 100.03 નો જોબ બન્યો તો 0.03 જે પણ વિચલન આવ્યું તો એનું શું કહેવામાં આવશે વાસ્તવિક વિચલન કે જે જોબ બન્યા પછી માપવાથી જે પણ વિચલન મળ્યું
તો એને કહેવાશે વાસ્તવિક વિચલન. હવે આગળની વ્યાખ્યા જોઈએ ટોલરન્સ, કે જે બહુ મહત્વપૂર્ણ છે. દરેક પાર્ટ્સની અંદર જ્યારે આપણે બનાવવા આપીએ છીએ તો એની અંદર આપણે ટોલરન્સ આપતા હોઈએ છીએ. તો ટોલરન્સ એટલે શું આપણે જાણીએ. સાઇઝની મહત્તમ લિમિટ અને લઘુત્તમ લિમિટ વચ્ચેના તફાવતને શું કહેવામાં આવે છે? તો ટોલરન્સ. આપણે માપ આપ્યું 100.05 અને 99.95, આ બંને લિમિટ, અપર લિમિટ અને લોઅર લિમિટ. તો આ બંને વચ્ચેનો જે તફાવત થાય 0.10, તફાવત કેટલો થશે? તો 0.10. તો એ જે જવાબ આવે બંનેનો અપર લિમિટ અને લોઅર લિમિટ વચ્ચેનો તફાવત, તો એને ટોલરન્સ તરીકે ઓળખવામાં આવે છે. એ આપણે આકૃતિમાં જોઈશું. એના પછી જોઈએ પહેલું ઝીરો લાઇન. તો ઝીરો લાઇન ઉપરોક્ત પરિભાષાઓને ગ્રાફના સ્વરૂપે દર્શાવવા માટે ઝીરો લાઇન એ બેઝિક સાઇઝ તરીકે ગણવામાં આવે છે. તો એ પણ આપણે આકૃતિની અંદર વિગતવાર સમજીશું. હવે આ આકૃતિની અંદર આપણે ટોલરન્સ વિશે જોઈએ. અહીંયા આપણો શાફ્ટ દર્શાવેલો છે અને અહીંયા દર્શાવેલો છે હોલ. તો જ્યારે પણ આપણે શાફ્ટ બનાવવા આપીએ છીએ તો એની અંદર બે લિમિટ આપી છે. આ છે ન્યૂનતમ લિમિટ અને આ છે મહત્તમ લિમિટ. મતલબ કે 100 mm નો શાફ્ટ બનાવવા આપ્યો તો એની અંદર ઓછામાં ઓછો કેટલો બનવો જોઈએ? તો 99.95, અથવા તો મેક્સિમમ કેટલો બનવો જોઈએ? 100.05. તો એ બંને વચ્ચે જે પણ તફાવત રૂપે છે તો એને આપણે કહેશું ટોલરન્સ. ટોલરન્સ એટલે મહત્તમ લિમિટ અને ન્યૂનતમ લિમિટ વચ્ચેની ગેપ. હવે ઝીરો લાઇન. તો ઝીરો લાઇન શું છે? બંને વચ્ચે બેઝિક સાઇઝ દર્શાવવા માટે સરળતા ખાતર નક્કી કરેલી જે લાઇન છે એ આપણી ઝીરો લાઇન છે. હવે આકૃતિમાં જોઈએ ટોલરન્સ ઝોન. ટોલરન્સ એટલે શીખી ગયા ન્યૂનતમ લિમિટ અને મહત્તમ લિમિટના તફાવતને ટોલરન્સ કહેવામાં આવે છે. ન્યૂનતમ લિમિટ અને મહત્તમ લિમિટ વચ્ચેના તફાવતને ડાર્ક કરેલો છે. તો એ ભાગ છે તેને આપણે ટોલરન્સ ઝોન તરીકે ઓળખીએ છીએ. હવે નેક્સ્ટ આપણે જોઈએ ટોલરન્સ ઝોન. તો આકૃતિમાં આપણે જે પ્રમાણે જોયું, ન્યૂનતમ લિમિટ અને મહત્તમ લિમિટ વચ્ચેનો જે પણ એરિયા ડાર્ક કરેલો છે તો એ એરિયાને આપણે કહેશું ટોલરન્સ ઝોન. ગ્રાફના સ્વરૂપે દર્શાવેલ ચિત્રમાં બંને લિમિટ વચ્ચે ઘેરાયેલ પ્રદેશ અને ઝીરો લાઇનના સંદર્ભમાં તેની પોઝિશનને ટોલરન્સ ઝોન તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે આકૃતિની અંદર જોયું. હવે જોઈએ હોલ. હવે કોઈ પણ પાર્ટ્સ ફિટ કરવાનો હોય તો એની અંદર બે ભાગ અવશ્ય હોય, એક હોલ અને શાફ્ટ. શાફ્ટ આપણે કોઈ પણ નળાકાર વસ્તુ હોય, જેમ કે આપણે ઉદાહરણ સાથે જોઈએ તો બોલ્ટ અને નટ. બોલ્ટ અને નટ. તો બોલ્ટ છે એ શાફ્ટ તરીકે છે કે એક્સટર્નલ ભાગ તરીકે છે, અને નટ છે એ હોલ તરીકે છે એટલે કે ઇન્ટરનલ ભાગ તરીકે છે. એટલે બંને મેલ અને ફિમેલ પાર્ટ છે અથવા એક્સટર્નલ ઇન્ટરનલ પાર્ટ છે. તેમાં મુખ્ય છે હોલ. લિમિટ અને ફિટની પદ્ધતિમાં નળાકાર કે બીજા કોઈ પણ આકારના કમ્પોનન્ટની જે પણ અંદરની રચના છે તો એને હોલ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ પાર્ટ્સ ફિટ કરવા માટે એક્સટર્નલ અને ઇન્ટરનલ ભાગની જરૂર હોય છે. જે રીતે સિલિન્ડર છે તો સિલિન્ડરની અંદર એક્સટર્નલ અને પિસ્ટન છે એ અંદરની બાજુ છે. તો દરેકની અંદર બે ભાગ હોય છે, હોલ અને શાફ્ટ. હવે જોઈએ શાફ્ટ. તો શાફ્ટ લિમિટ અને ફિટની પદ્ધતિમાં નળાકાર કે બીજા કોઈ પણ આકારના કમ્પોનન્ટની બહારની રચનાને શાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે બહારની રચના છે એને આપણે શાફ્ટ તરીકે ઓળખીશું અને અંદરની રચના છે એને આપણે હોલ તરીકે ઓળખીશું. ઉદાહરણ તરીકે તો બોલ્ટ છે તો એને આપણે કહેશું શાફ્ટ તરીકે, અને જે પણ નટનો ઉપયોગ કરીએ છીએ તો નટને આપણે ઓળખીશું હોલ તરીકે. એના પછી જોઈએ એલાઉન્સ. એલાઉન્સ અને ટોલરન્સ બંને અલગ અલગ વસ્તુ છે. ટોલરન્સ એક જ પાર્ટ્સ હોય તો એની અંદર ટોલરન્સ આપ્યો હોય છે, પણ એલાઉન્સ જ્યારે બે ભાગ એકબીજા જોડે મળતા હોય, જેમ કે બોલ્ટ અને નટ અથવા તો એક્સટર્નલ
અથવા તો ઇન્ટરનલ બે ભાગ એક જોડે મેચ ફિટિંગ કરવાના હોય તો એ બંને ફિટિંગ વચ્ચે જે પણ વેરિએશન આપવામાં આવે છે તો એના આપણે એલાઉન્સ તરીકે ઓળખવામાં આવે છે. બે જોડતા ભાગો વચ્ચે હેતુપૂર્વક રાખવામાં આવતા તફાવતને એલાઉન્સ કહેવામાં આવે છે. હવે આપણે જાણીએ એલાઉન્સ કેમ આપવામાં આવે છે. તો એલાઉન્સ આપણે આગળ જોઈ ગયા કે કોઈ પણ જોબ એક્ઝેક્ટ માપનો બની શકતો નથી. એનું કારણ શું? તો મશીનરીની કોઈ ખામી હોય, અથવા તો જેનાથી આપણે માપ લઈએ છીએ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, અથવા તો માણસની કોઈ પણ ખામીના કારણે ચોક્કસ માપ મેળવી શકતા નથી. હવે ચોક્કસ માપ મેળવતા નથી તો એ બે જોબ એકબીજા જોડે ફિટ થતા નથી. આ બંને જોબ એક જોડે સામસામે ફિટ કરવા માટે એ બંનેની અંદર માપની અંદર થોડો ઘણો છૂટછાટ આપવો જરૂરી છે. તો જ્યારે આપણે બે જોડતા ભાગો વચ્ચે આપણે જ્યારે તફાવત આપીએ છીએ તો એને એલાઉન્સ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આપણે શાફ્ટની અંદર ટોલરન્સ એટલે કે એની અંદર 0.5ની છૂટછાટ હોવી જોઈએ ત્યાર સુધી જોબ ચાલે તો એ કહેવાય ટોલરન્સ. પણ જ્યારે બે જોડતા ભાગ હોય અને એની બંને વચ્ચે આપણે તફાવત રાખવામાં આવે છે તો એને આપણે એલાઉન્સ તરીકે ઓળખીએ છીએ. હવે જોઈએ સિલેક્ટિવ અને નોન સિલેક્ટિવ એસેમ્બલી. હવે સિલેક્ટિવ એસેમ્બલી એટલે શું અને નોન સિલેક્ટિવ એસેમ્બલી એટલે શું? અત્યારે મોટા ભાગના ઇન્ડસ્ટ્રીની અંદર માસ પ્રોડક્શન થતું હોય છે, એટલે કે એકના એક ભાગનું જથ્થાબંધ ઉત્પાદન થતું હોય છે. હવે એ ભાગ એવું જરૂરી નથી કે એ સ્પેસિફાઈ જોડે જ મેચ થાય, બીજા ભાગ જોડે પણ એ મેચ થવો જોઈએ. હવે માસ પ્રોડક્શનની અંદર અમુક ભાગ એવા હોય છે કે એ સામસામે એ બે ભાગ હોય તો જ મેચ થાય, બાકી બીજા ભાગ જોડે મેચ થાય નહીં. એટલે કે આને કહેવાશે સિલેક્ટિવ એસેમ્બલી, કે જે પણ આપણે સિલેક્ટ કર્યું એ જ બે ભાગ એક જોડે ફિટ થાય, બીજા ભાગ જોડે એ ફિટ થશે નહીં. તો એ એસેમ્બલી એટલે કે જોડાણ, બે ભાગનું જોડાણ, તો એને કહેવાશે સિલેક્ટિવ એસેમ્બલી. હવે જોઈએ નોન સિલેક્ટિવ એસેમ્બલી. નોન સિલેક્ટિવ એસેમ્બલી એટલે માસ પ્રોડક્શનની અંદર ગમે તેટલા ભાગ બનતા હોય અલગ અલગ, અને એ કોઈ પણ એમાંથી એક ભાગ લઈને બીજા કોઈ પણ એક ભાગ જોડે એ મેચ ફિટિંગ થઈ જાય તો એને કહેવાશે નોન સિલેક્ટિવ એસેમ્બલી. માસ પ્રોડક્શનની અંદર નોન સિલેક્ટિવ એસેમ્બલી હોવું જરૂરી છે. ઉદાહરણ સાથે આપણે સમજીએ તો બોલ્ટ અને નટ ભલે આપણે અલગ અલગ દુકાનથી ખરીદીએ છીએ, પણ બંને જગ્યાએથી 10 mm નો બોલ્ટ અને 10 mm ની નટ ખરીદી તો એ કમ્પલસરી એકબીજા જોડે મેચ થશે જ. તો એ શાના કારણે શક્ય છે? તો નોન સિલેક્ટિવ એસેમ્બલીના કારણે એ શક્ય બને છે. બીજું ઉદાહરણ જોઈએ તો આપણે ગાડી 5 વર્ષ પછી ખરાબ થઈ તો એનો પિસ્ટન લેવા જઈએ તો પણ એ જ કંપનીનો બીજો પાર્ટ્સ બનાવેલો છે તો એ પણ એની અંદર મેચ થઈ જશે. જો મેચ ના થાય તો એનું કારણ કહેવાય સિલેક્ટિવ એસેમ્બલી, પણ એવું બનતું નથી. અને મેચ નહીં થાય તો શું થશે? તો મેન્ટેનન્સ કરવું ખૂબ જ અઘરું બની જશે. તો આના માટે નોન સિલેક્ટિવ એસેમ્બલી હોવું જરૂરી છે. તો એના લીધે આપણે મેન્ટેનન્સ સરળતાથી કરી શકીએ છીએ, પાર્ટ સરળતાથી મેળવી શકાય છે અને સરળતાથી એ પાર્ટ્સને આપણે ફિટ પણ કરી શકીએ છીએ. હવે આપણે લિમિટ ફિટની સ્ટાન્ડર્ડ જે પદ્ધતિઓ છે એ પદ્ધતિ વિશે આપણે જાણીશું. તો એમાં સૌ પ્રથમ છે ન્યુઅલ સિસ્ટમ. 150 mm ની સાઇઝ સુધીના માપ માટે વાપરવામાં આવતી આ પદ્ધતિ છે ન્યુઅલ સિસ્ટમ. હવે એ સિસ્ટમ કઈ છે? તો બાયલેટરલ સિસ્ટમ છે અને હોલ બેઝિસ સિસ્ટમ છે. બાયલેટરલ એટલે શું? તો બાયલેટરલ એટલે કે ટોલરન્સ બંને બાજુ આપી હોય, પ્લસમાં પણ આપી હોય અને માઇનસમાં, તો એ ટોલરન્સને કહેવામાં આવે છે બાયલેટરલ ટોલરન્સ. અને હોલ બેઝિસ પદ્ધતિ શું છે? તો હોલ બેઝિસની અંદર નામ પ્રમાણે હોલ બેઝ કે જેની અંદર હોલને બેઝ તરીકે રાખવામાં આવે છે, મતલબ કે હોલમાં ફેરફાર કરવામાં આવતો નથી. માત્ર ફેરફાર શામાં કરીશું? તો શાફ્ટની અંદર ફેરફાર થશે. હવે ન્યુઅલ સિસ્ટમની અંદર એ અને બી વર્ગો તરીકે હોય છે. તો એ વર્ગના જે ગ્રેડ છે
ચોક્કસ કામ માટે વાપરવામાં આવે છે અને બી ગ્રેડ છે એ સાદા કાર્યો માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. એ રીતે ન્યુઅલ સિસ્ટમની અંદર એ અને બી ગ્રેડના હોય છે. એ ગ્રેડ ચોક્કસ કાર્યો અને બી ગ્રેડ સાદા કાર્યો માટે ઉપયોગ લેવામાં આવે છે. એના સિવાય શાફ્ટ માટે કેપિટલમાં ABCD ઉપયોગ થતા હોય છે. એના પછી જોઈએ ISO સિસ્ટમ. આ સિસ્ટમનું પૂરું નામ છે આઈ એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. તો આ પદ્ધતિમાં 27 પ્રકારની ફિટ અને ટોલરન્સના 18 પ્રકારના ગ્રેડ આપવામાં આવે છે, જે 0 થી 3150 mm સુધી લાગુ પાડી શકાય છે. તો આપણે બે સિસ્ટમ જોઈ, ન્યુઅલ સિસ્ટમ અને બીજી જોઈ ISO સિસ્ટમ. હવે ત્રીજી સિસ્ટમ જોઈએ, મહત્વપૂર્ણ સિસ્ટમ BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. આ સિસ્ટમ મુજબ ટોલરન્સના 18 ગ્રેડ આપવામાં આવેલા હોય છે. હવે 18 ગ્રેડ એટલે કયા કયા? તો 18 ગ્રેડમાં IT 01, IT 0, પછી IT 1 થી તે IT 16 સુધી, એટલે ટોટલ કેટલા થયા? IT 1 થી 16 અને આગળના બે, એટલે ટોટલ 18 ગ્રેડ આપવામાં આવેલા હોય છે. એના સિવાય શાફ્ટ માટે ABCD કેપિટલમાં ઉપયોગ કરવામાં આવે છે. ABCD EFG થી Z સુધી કેપિટલની અંદર શાફ્ટ માટે ઉપયોગ કરવામાં આવે છે. એ જ રીતે હોલ માટે એ જ શબ્દો કેપિટલમાં ઉપયોગ કરવામાં આવે છે. એમાંથી માત્ર ILOQW નો ઉપયોગ થતો નથી શાફ્ટ અને હોલ બંને માટે. એની જગ્યાએ ZA, ZB, ZC અને JS નો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે આ ત્રણ પદ્ધતિઓ જોઈ, ન્યુઅલ સિસ્ટમ, ISO સિસ્ટમ અને BIS સિસ્ટમ. હવે આપણે જોઈએ ફિટ અને ફિટના પ્રકાર. ફિટ એટલે શું? તો ફિટ બે મેચિંગ કેમ્પોનન્ટ હોલ અને શાફ્ટના એસેમ્બલી દરમિયાન ઉદ્ભવતા તફાવતને ફિટ કહેવામાં આવે છે. ગુજરાતીમાં આપણે સમજીએ ફિટ એટલે બે ભાગનું જોડાણ. પણ હવે જોડાણ કઈ રીતે થાય છે? તો એના આધારે ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે. ફિટની અંદર હંમેશા હોલ અને શાફ્ટ, આપણે આગળ પણ જોયું એ પ્રમાણે એક એક્સટર્નલ ભાગ હોય અને એક ઇન્ટરનલ ભાગ. તો સૌ પ્રથમ આપણે જોઈએ ક્લિયરન્સ ફિટ. નામ પ્રમાણે જે ફિટની અંદર ક્લિયરન્સ હોય, મતલબ કે ગેપ હોય, એની વ્યાખ્યા જોઈએ તો એવી ફિટ કે જે હંમેશા હોલ અને શાફ્ટ વચ્ચે ક્લિયરન્સ જ આપે તેને ક્લિયરન્સ ફિટ તરીકે ઓળખવામાં આવે છે. જે જગ્યાએ આપણું સ્લાઇડિંગ કરવું હોય તો આ ફિટને સ્લાઇડિંગ ફિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે જગ્યાએ બે ભાગ ફિટ નથી કરી દેવાના, માત્ર સ્લાઇડિંગ આપવું છે, તો એવી જગ્યાએ ક્લિયરન્સ ફિટનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયરન્સ ફિટની અંદર શું હશે? તો હોલની સાઇઝ મોટી હશે અને શાફ્ટની સાઇઝ હોલની સાઇઝ કરતાં નાની હશે, જેથી શાફ્ટ એની અંદર સરળતાથી મૂવ થઈ શકે, મતલબ કે સ્લાઇડિંગ થઈ શકે. તો આના આપણે કહેશું ક્લિયરન્સ ફિટ. આકૃતિમાં જોઈએ તો અહીંયા હોલ દર્શાવ્યો છે અને આ દર્શાવ્યો છે શાફ્ટ. તો એ બંને વચ્ચે ડાયામીટરની અંદર ગેપ આપી છે કે જેથી ક્લિયરન્સ ઉત્પન્ન થાય. તો આને આપણે કહેશું ક્લિયરન્સ ફિટ. હવે આપણે ફિટનો બીજો પ્રકાર ઇન્ટરફરન્સ ફિટ વિશે જાણીશું. એવી ફિટ કે જે હોલ અને શાફ્ટ બંને વચ્ચે હંમેશા ઇન્ટરફરન્સ પેદા કરે. હવે આપણે પહેલો પ્રકાર જોયો ક્લિયરન્સ. ક્લિયરન્સની અંદર શું હોય? તો શાફ્ટ નાનો હોય અને હોલ મોટો હોય, જેથી સરળતાથી એ સ્લાઇડિંગ કરી શકે. જ્યારે ઇન્ટરફરન્સ ફિટની અંદર શાફ્ટની સાઇઝ હોલની સાઇઝ કરતાં મોટી હોય કે જેથી એ ઇન્ટરફરન્સ પેદા કરે. તો આ પ્રકારના ફિટને ઇન્ટરફરન્સ ફિટ કહે છે. આને પુશ ફિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધારો કે કોઈ બેરિંગ ફટકા મારીને શાફ્ટની અંદર ફિટ કરવી છે તો એ બધા કહેવાય છે ઇન્ટરફરન્સ ફિટ, કે જેની અંદર હોલના ડાયામીટર કરતાં શાફ્ટનો ડાયામીટર માઇનોર એક વધારે હોય
તો એ ફિટને ઇન્ટરફરન્સ ફિટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આકૃતિમાં આપણે જોઈએ તો આ દર્શાવ્યું છે હોલ, આ દર્શાવેલ છે શાફ્ટ. તો હોલની સાઇઝ કરતાં શાફ્ટની સાઇઝ થોડી એક પ્લસ છે, તો આ ફિટને કહેવામાં આવશે ઇન્ટરફરન્સ ફિટ. જ્યારે અગાઉના ક્લિયરન્સ ફિટમાં શું હતું, હોલની સાઇઝ કરતાં શાફ્ટની સાઇઝ ઓછી હતી. હવે જોઈએ ફિટનો ત્રીજો પ્રકાર, ટ્રાન્ઝિશન ફિટ. એવી ફિટ કે જે હોલ અને શાફ્ટ વચ્ચે કોઈક વાર ક્લિયરન્સ અને કોઈક વાર ઇન્ટરફરન્સ આપે. મતલબ કે જ્યારે આપણે એક્સટર્નલ ઇન્ટરનલ ભાગને જોડીએ તો ના ક્લિયરન્સ જેટલી ગેપ હોય, ના ઇન્ટરફિરન્સ જેટલો શાફ્ટનો ડાયામીટર મોટો હોય. મતલબ ના ક્લિયરન્સ અને ના ઇન્ટરફરન્સ. તો આ પ્રકારની ફિટને ટ્રાન્ઝિશન ફિટ કહેવામાં આવે છે. જે નોર્મલ પ્રકારના ફિટની અંદર ટ્રાન્ઝિશન ફિટનો ઉપયોગ કરવામાં આવે છે. નોર્મલ જોડાણ માટે હંમેશા ટ્રાન્ઝિશન ફિટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આકૃતિમાં જોઈએ તો અહીંયા શાફ્ટ દર્શાવેલી છે, અહીંયા હોલ દર્શાવ્યો છે. તો બંનેના માપ લગભગ સરખા જેવા હોય છે. તો એ ફિટને આપણે ટ્રાન્ઝિશન ફિટ તરીકે ઓળખીએ છીએ. તો આપણે ફિટના 3 પ્રકાર જોયા, ક્લિયરન્સ ફિટ, ઇન્ટરફરન્સ અને ટ્રાન્ઝિશન ફિટ. ક્લિયરન્સની અંદર શાફ્ટ નાનો હશે, ઇન્ટરફરન્સ ફિટની અંદર શાફ્ટ હોલ કરતાં મોટો હશે અને ટ્રાન્ઝિશન ફિટમાં બંને માપ સરખા જેવું હશે કે જેથી સરળતાથી એ એકબીજા જોડે ફિટ થાય. હવે આપણે બેઝિસ પદ્ધતિઓ વિશે સમજીશું. એમાં સૌ પ્રથમ છે હોલ બેઝિસ પદ્ધતિ. 2 પદ્ધતિ છે, હોલ બેઝિસ અને શાફ્ટ બેઝિસ. હોલ બેઝિસ પદ્ધતિની અંદર નામ પ્રમાણે હોલ છે અને આ બેઝિસ એટલે કે બેઝ તરીકે. હોલને બેઝ તરીકે રાખવામાં આવે છે. હોલના માપમાં ફેરફાર કરવામાં આવતો નથી, માત્ર શાફ્ટના માપમાં ફેરફાર કરવામાં આવે છે. બોલ્ટ નટ બનાવી છે તો નટના માપમાં આપણે જ્યારે ફેરફાર કરતા નથી, પણ એના અનુલક્ષીને બોલ્ટમાં ફેરફાર કરીએ છીએ તો એ પદ્ધતિને હોલ બેઝિસ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે હોલનું માપ અચળ રાખીને એટલે કે હોલના માપમાં આપણે ફેરફાર કરીશું નહીં. વિવિધ ફિટ મેળવવા માટે શાફ્ટની સાઇઝમાં ફેરફાર કરવામાં આવે તો આ પદ્ધતિને હોલ બેઝિસ પદ્ધતિ કહેવામાં આવે છે. અહીં આકૃતિમાં બતાવ્યું છે હોલનું માપ એનું એ જ રાખવામાં આવ્યું છે. આપણે માપ શાના બદલીએ છીએ તો શાફ્ટના. અહીંયા અલગ અલગ માપ આપ્યા છે, એ માપમાં જ આપણે ફેરફાર કરીએ છીએ. હોલના માપમાં ફેરફાર કરતા નથી. એટલે કે હોલને આપણે બેઝ તરીકે રાખ્યો છે. તો આ પદ્ધતિને હોલ બેઝિસ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી પદ્ધતિ શાફ્ટ બેઝિસ પદ્ધતિ વિશે આપણે જોઈશું. જે રીતે હોલ બેઝિસ પદ્ધતિમાં શું છે તો હોલને બેઝ તરીકે રાખવામાં આવે છે અથવા તો હોલને અચળ રાખવામાં આવે છે. એ જ રીતે જ્યારે શાફ્ટનું માપ અચળ રાખીએ એટલે કે શાફ્ટના માપમાં ફેરફાર કરીશું નહીં, માત્ર ને માત્ર હોલના માપની અંદર ફેરફાર કરીએ તો આ પદ્ધતિને શાફ્ટ બેઝિસ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે શાફ્ટનું માપ અચળ રાખીએ અને ફિટ મેળવવા માટે હોલની સાઇઝમાં આપણે ફેરફાર કરીએ છીએ તો આ પદ્ધતિ શાફ્ટ બેઝિસ પદ્ધતિ થશે. હવે એને આકૃતિ સાથે સમજીએ તો વચ્ચે જે બતાવ્યું શાફ્ટ બતાવ્યું છે, અહીંયા જે બતાવ્યું છે એ શાફ્ટ બતાવ્યું. તો શાફ્ટના માપની અંદર ફેરફાર કરેલો નથી, માત્ર ફેરફાર શેમાં આપ્યો તો અહીંયા હોલ દર્શાવ્યો છે. અહીંયા હોલનું માપ અંદરની બાજુ છે, અહીંયા મિડલ છે અને અહીંયા હોલનું માપ ઉપર છે. મતલબ કે હોલના માપની અંદર આપણે ફેરફાર કરીશું, શાફ્ટના માપની અંદર ફેરફાર કરીશું નહીં. એટલે આ પદ્ધતિને કહેવાશે શાફ્ટ બેઝિસ પદ્ધતિ, જેમાં શાફ્ટ અચળ રહેશે અને આપણે જે પણ ફેરફાર કરવો છે એ ફેરફાર આપણે હોલની અંદર ફેરફાર કરીશું. હવે જોઈએ ફિટને દર્શાવવાની રીત. ફિટ દર્શાવવા માટે પ્રથમ બેઝિક સાઇઝ અને ત્યારબાદ હોલ અને શાફ્ટને લગતી સંજ્ઞા મુજબ દર્શાવવામાં આવે છે. અહીંયા આ રીતે આપણને ફિટ દર્શાવવામાં આવેલી છે. તો આની અંદર
45 જે દર્શાવેલ છે એ શું છે તો બેઝિક સાઇઝ તરીકે દર્શાવેલ છે, જે આપણે આગળ જોઈ ગયા. ડ્રોઈંગ વખતે આપણે એને પસંદ કરેલી છે. તો આ 45 આપી છે એ આપણી બેઝિક સાઇઝ છે. એના પછી દર્શાવેલો છે H8. H દર્શાવે છે હોલ માટે. હોલની સંજ્ઞા H તરીકે દર્શાવેલ છે અને 8 છે એ એનો ટોલરન્સ ગ્રેડ છે, એટલે કે IT8 એ એનો ટોલરન્સ ગ્રેડ દર્શાવે છે. એ જ રીતે નીચેની બાજુ G7 જે દર્શાવેલ છે તે શાફ્ટ દર્શાવેલ છે. G વડે શાફ્ટ દર્શાવાય છે અને 7 એનો ટોલરન્સ ગ્રેડ છે, એટલે કે IT7 એનો ટોલરન્સ ગ્રેડ આપ્યો છે. તો આ રીતે ફિટ દર્શાવવામાં આવે છે. એક આ રીતે, એક આ બીજી રીત અને આ ત્રીજી રીત. દરેકનો અર્થ સમાન છે. દરેકની અંદર 45 જે દર્શાવ્યું છે તે બેઝિક સાઇઝ છે, H8 બતાવ્યું છે હોલ માટે છે અને G7 દર્શાવ્યું છે એ શાફ્ટ માટે છે. ફિટની અંદર હોલ અને શાફ્ટ હોવું જરૂરી છે. તો આ પ્રમાણે આપણે ફિટને દર્શાવી શકીએ છીએ. આપણે અગાઉ જોયું ફિટ દર્શાવવાની રીત. હવે જોઈએ ટોલરન્સ દર્શાવવાની રીતો. તો ટોલરન્સની વ્યાખ્યા આપણે અગાઉ જોઈ ગયા. તો મહત્તમ લિમિટ અને લઘુત્તમ લિમિટ વચ્ચેના તફાવતને ટોલરન્સ કહેવામાં આવે છે. હવે એના દર્શાવવા માટે બે પ્રકાર છે, એક યુનિલેટરલ અને એક બાયલેટરલ. યુનિલેટરલ એટલે શું તો જ્યારે ટોલરન્સ એક જ બાજુ આપેલો હોય, મતલબ કે આપણે જોબ બનાવવા આપ્યો અને એનું ટોલરન્સ એક જ બાજુ ધન બાજુ જ આપ્યું હોય, એટલે કે 100 અને 0.05 આપ્યું હોય, તો એક જ બાજુ આપ્યું છે, ધનમાં જ આપ્યું છે, તો એને યુનિલેટરલ ટોલરન્સ કહેવામાં આવે છે. અને બાયોલેટરલ ટોલરન્સ એટલે કે ટોલરન્સ બંને દિશામાં આપેલો છે, ધનમાં પણ આપ્યો છે અને ઋણમાં પણ આપ્યો છે. ઉદાહરણ તરીકે 100 પ્લસ 0.05 અને માઇનસ 0.05, મતલબ કે ટોલરન્સ ધનમાં પણ આપ્યો અને ઋણમાં પણ આપ્યો, તો એને આપણે બાયોલેટરલ ટોલરન્સ તરીકે ઓળખીએ છીએ. હવે એને દર્શાવવો કઈ રીતે, તો હવે આપણે જોઈશું. હવે જોઈએ યુનિલેટરલ ટોલરન્સ દર્શાવવો કઈ રીતે. જે ટોલરન્સ બેઝિક સાઇઝની એક જ તરફ આપવામાં આવે ધન અથવા તો ઋણમાં, તો તેને યુનિલેટરલ ટોલરન્સ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો અહીંયા 25નું માપ આપ્યું છે. તો 25 એ શું છે તો બેઝિક સાઇઝ. એના જોડે ટોલરન્સ કેટલો આપ્યો તો પ્લસ 0.02 અને બીજો ટોલરન્સ પણ કેટલો આપ્યો પ્લસ 0.01. મતલબ કે બંને ટોલરન્સ માત્ર ને માત્ર ધનમાં આપેલા છે, માઇનસમાં આપેલા નથી. બંને એક જ દિશામાં ધન દિશામાં આપેલા છે. તો આ ટોલરન્સને યુનિલેટરલ ટોલરન્સ તરીકે ઓળખવામાં આવે છે. અને એને દર્શાવવાની પદ્ધતિ આ રીતે, બેઝિક સાઇઝ એના જોડે અપરમાં એની જે પણ લિમિટ છે પ્લસ અને માઇનસ એ ઉપર દર્શાવવામાં આવે છે. એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો 25 એ બેઝિક સાઇઝ છે, એના જોડે માઇનસ 0.02 અને માઇનસ 0.00. તો બંને ટોલરન્સ કઈ દિશામાં આપેલા છે તો બંને માઇનસમાં આપેલા છે, ઋણમાં આપેલા છે. એ પણ શું થશે યુનિલેટરલ ટોલરન્સ, એક જ તરફ આપેલા છે. હવે બીજું જોઈએ બાયલેટરલ ટોલરન્સ. જો ટોલરન્સ બેઝિક સાઇઝની બંને તરફ આપવામાં આવે તો આ પદ્ધતિને બાયલેટરલ ટોલરન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ઉદાહરણ સાથે સમજીએ. અહીંયા આપણી સાઇઝ આપી છે બેઝિક સાઇઝ 25. હવે એના જોડે ટોલરન્સ આપ્યું છે પ્લસ 0.04 અને માઇનસમાં આપ્યું છે 0.03. મતલબ કે ટોલરન્સ ધનમાં પણ આપ્યો છે અને ઋણમાં પણ આપ્યો છે. એટલે બંને ડિરેક્શનની અંદર આપણો જોબ કેવો હોવો જોઈએ 25.04 અને 25 થી કેટલો ઓછો હોવો જોઈએ તો 0.3. મતલબ બે દિશામાં ટોલરન્સ આપેલું છે, ધનમાં અને ઋણ બંનેમાં આપેલું. તો આ પદ્ધતિને બાયલેટરલ ટોલરન્સ પદ્ધતિ કહેવામાં આવે છે. અને એને દર્શાવવાની પદ્ધતિ પણ યુનિલેટરલની જેમ જ છે, પણ જે પ્લસ યુનિલેટરલમાં માત્ર પ્લસ અથવા તો માઇનસ જ હોય, બાયોલેટરલમાં પ્લસ અને માઇનસ બંને હશે. હવે આપણે એના ગણતરીથી
ટોલરન્સ વિશે અથવા તો ફિટ વિશે આપણે જાણીશું. ઉદાહરણ તરીકે જોઈએ, VH7G6 એ શું સૂચવે છે? આપણે જ્યારે પણ કોઈ પાર્ટ્સ બનાવવા માટે ડ્રોઈંગ આપીએ છીએ તો આ રીતનું આપણે દર્શાવેલું હોય છે. તો એમાં 20 એ શું છે? તો 20 એ બેઝિક સાઇઝ છે. પછી આપણે અગાઉ જોયું એમ H શું દર્શાવે છે? તો H એ હોલ દર્શાવે છે. એના જોડે દર્શાવેલ છે 7. 7 એ હોલનો ટોલરન્સ ગ્રેડ દર્શાવે છે. આપણે અગાઉ જોયું ટોલરન્સ ગ્રેડ કેટલા છે? તો IT01, IT0, IT1 થી તે IT16 સુધી. તો આ ટોલરન્સ ગ્રેડ કયો છે? IT7. હવે આગળ G એ શું દર્શાવે છે? તો G એ શાફ્ટ દર્શાવે છે અને એના જોડે 6 આપી છે. 6 એ IT6 નો ટોલરન્સ ગ્રેડ છે. કોઈ પણ સંજ્ઞા આપી હોય તો આ પ્રમાણે જાણવું. જે પ્રથમ છે એને બેઝિક સાઇઝ, એના પછી હોલ અને હોલનો ગ્રેડ ટોલરન્સ ગ્રેડ, અને એના પછી છે એ શાફ્ટ અને શાફ્ટનો ટોલરન્સ ગ્રેડ. બીજું ઉદાહરણ આપણે જોઈએ. આપેલી માહિતી પરથી શક્ય તેટલા ઇન્ટરચેન્જેબલ સિસ્ટમના એલિમેન્ટ શોધી ઝીરો લાઇનના સંદર્ભમાં ટોલરન્સ ઝોનની સ્થિતિ દર્શાવો. ઉદાહરણ તરીકે આપ્યું છે 100 પ્લસ 0.017 અને પ્લસ 0.09. હવે આપણે આગળ જોયું એ પ્રમાણે આની અંદર બેઝિક સાઇઝ કેટલી છે? તો બેઝિક સાઇઝ આપી છે આપણી 100 mm. તો એ થશે આપણી બેઝિક સાઇઝ. હવે મહત્તમ લિમિટ. મહત્તમ લિમિટ એટલે મેક્સિમમ ક્યાં સુધી આપણો જોબ બનાવવાનો છે? તો મહત્તમ લિમિટ થશે 100.017 કે જે ઉપર દર્શાવેલી છે. તો એ આપણી મહત્તમ લિમિટ છે. હવે જોઈએ સાઇઝની લઘુત્તમ લિમિટ. લઘુત્તમ લિમિટ જે નીચે દર્શાવી છે તો કેટલી લિમિટ દર્શાવી છે? 0.09 એટલે ટોટલ થશે 100.009 mm. હવે અપર ડેવિએશન. તો અપર ડેવિએશન કેટલું આપ્યું છે? 0.017. ઉપરની બાજુ જે આપેલું છે એ અપર ડેવિએશન હશે અને લોઅર ડેવિએશન જે નીચેની બાજુ 0.09 આપ્યું છે એ હશે લોઅર ડેવિએશન. હવે ટોલરન્સ. ટોલરન્સ એટલે અપર લિમિટ અને લોઅર લિમિટ વચ્ચેનો તફાવત. તો આપણો જવાબ કેટલો આવશે? 0.008. તો એને આપણે ટોલરન્સ તરીકે ઓળખીશું. તો આ રીતે કોઈ પણ માપ આપેલું હોય તો એના પરથી આપણે બેઝિક સાઇઝ, મહત્તમ લિમિટ, લઘુત્તમ લિમિટ, અપર ડેવિએશન, લોઅર ડેવિએશન અને ટોલરન્સ આપણે જાણી શકીએ છીએ. બીજું એક આપણે ઉદાહરણ જોઈએ. 78 એ આપણી શું બની જશે? બેઝિક સાઇઝ બની જશે. જે સૌ પ્રથમ આપેલ છે એ હંમેશા આપણી હશે બેઝિક સાઇઝ હશે. જે પ્લસ મેક્સિમમ લિમિટ હશે એ મહત્તમ લિમિટ એટલે બની જશે 78.031 mm. જે ઓછી લિમિટ આપી છે એટલે કે 78.00 તો એ આપણી બની જશે સાઇઝની લઘુત્તમ લિમિટ. અપર ડેવિએશન જે ઉપરની બાજુ છે મેક્સિમમ લિમિટ તો એ આપણું બની જશે અપર ડેવિએશન. લોઅર ડેવિએશન જે નીચેની લિમિટ છે તો એ બની જશે આપણી લોઅર ડેવિએશન. હવે જોઈએ ટોલરન્સ. તો આ બંને વચ્ચે અપર લિમિટ અને લોઅર લિમિટ વચ્ચેનો જે તફાવત બનશે એ આપણે ઓળખીશું ટોલરન્સ તરીકે. તો કેટલો થશે? 0.031 mm. હવે લેસનના અંતે આપણે આ પ્રકરણની અંદર આવતા MCQ 1 by 1 જોઈશું. ઓબ્જેક્ટિવ આપણો પ્રથમ પ્રશ્ન છે, બે મેટિંગ ભાગો વચ્ચેના સંબંધ માટે કયો શબ્દ વપરાય છે? બે મેટિંગ ભાગો એટલે બે જોડાણવાળા ભાગો, એક એક્સટર્નલ એક ઇન્ટરનલ, શાફ્ટ અને હોલ, એ બંનેના જોડાણ માટે કયો શબ્દ વપરાય છે? તો એ જોડાણ માટે આપણે શબ્દ ઉપયોગ કરીશું ફિટ. તો એનો જવાબ આવશે ફિટ. બીજો પ્રશ્ન છે, જો હોલની સાઇઝ અચળ રાખી શાફ્ટની સાઇઝમાં ફેરફાર કરવામાં આવે તો આ કઈ સિસ્ટમ છે કે જેની અંદર આપણે હોલની સાઇઝ અચળ રાખીએ? તો હોલની સાઇઝ આપણે બેઝ તરીકે સિલેક્ટ કરીએ તો જવાબ શું આવશે? તો હોલ બેઝિસ સિસ્ટમ. હોલ બેઝિસ સિસ્ટમમાં હોલ આપણે અચળ રાખીશું અને શાફ્ટમાં ફેરફાર કરીશું. જ્યારે શાફ્ટ બેઝિસની અંદર
શાફ્ટને અચળ રાખીશું અને હોલની અંદર આપણે ફેરફાર કરીશું. ત્રીજો પ્રશ્ન, સાઇઝની મહત્તમ લિમિટ અને ન્યૂનતમ લિમિટ એટલે કે લઘુત્તમ લિમિટ વચ્ચેના તફાવતને શું કહેવામાં આવે છે? આપણે ટોલરન્સ તરીકે ઓળખીએ છીએ. અગાઉના એક્ઝામ્પલમાં પણ આપણે જોયું, અપર લિમિટ અને લોઅર લિમિટના બીજગણતરીય તફાવતને આપણે ટોલરન્સ તરીકે ઓળખીએ છીએ. ચોથો પ્રશ્ન, સાઇઝની લોઅર લિમિટ શું છે? તો અહીંયા ઉદાહરણ આપ્યું છે, 25 mm નો ડાયામીટર છે અને એના જોડે +0.021 અને -0.00. તો અહીંયા આપણને કીધું લોઅર લિમિટ, મતલબ જે ન્યૂનતમ લઘુત્તમ લિમિટ છે એ. તો આનાથી લઘુત્તમ લિમિટ કેટલી થશે? તો 0.00 એટલે કે 25.00. તેનો સાચો જવાબ આવશે સી, 25.00. પણ આના જગ્યાએ જો મેક્સિમમ લિમિટ કીધી હોત, મહત્તમ લિમિટ, તો એનો જવાબ આવશે 25.021. તો આ બનશે મહત્તમ લિમિટ અને સી છે એ આપણી લઘુત્તમ લિમિટ છે. હવે પાંચમો પ્રશ્ન, 30H7G6 એ શું દર્શાવે છે? તો આપણે અગાઉ પણ જોયું, આ પ્રકારનો સિમ્બોલ શું દર્શાવે છે? તો ફીટ દર્શાવે છે. તો આની અંદર 30 એ છે બેઝિક સાઇઝ, H એ હોલ દર્શાવે છે, 7 એ ટોલરન્સ ગ્રેડ દર્શાવે છે, G છે એ શાફ્ટ દર્શાવે છે અને 6 છે એ શાફ્ટનો ટોલરન્સ ગ્રેડ દર્શાવે છે. તો આનો સાચો જવાબ આવશે ફીટ. પ્રશ્ન 6, દાગીનાની સાઇઝની ઉપલી સીમા એટલે કે મહત્તમ લિમિટ શું છે? તો અહીંયા આપણે બેઝિક સાઇઝ કેટલી આપી છે? 20, મેક્સિમમ +0.08 અને -0.05. તો આની લોઅર લિમિટ કેટલી થશે? તો 19.995 એ આની ન્યૂનતમ લિમિટ થશે. મેક્સિમમ લિમિટ પૂછવામાં આવે તો શું થશે? 20.08. એટલે કે જે ઓછી લિમિટ આપી છે એને આપણે ન્યૂનતમ લિમિટ અને જે મેક્સિમમ આપી છે એને આપણે મહત્તમ લિમિટ તરીકે ઓળખીશું. આજે આપણે ફિટર ટ્રેડમાં ચાલતા લિમિટ ફિટ ટોલરન્સ વિશે ભણી ગયા. આશા રાખું છું કે આપ સૌને આના વિશે વિગતવાર સમજૂતી મળી ગઈ હશે. આભાર.